જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 22 થી 29 જુલાઈમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે 23, 24 અને 25 જુલાઈમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો કયા કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવીશું. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેવો વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ખાસ કરીને ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું. આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના અનેક દરિયાકાંઠાના જિલ્લાની અંદર અતિભારે વરસાદ નોંધાયો હતો. આજે પણ વહેલી સવારે 10-12 વાગ્યા સુધી વરસાદનું જોર રહી શકે છે, જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જેવા ભાગોની અંદર હજુ વરસાદી માહોલ બપોર સુધી જોવા મળશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ આ સાથે જ આજે 21 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, એટલે કે ત્રીજો રાઉન્ડ આ જુલાઈ મહિના દરમિયાન જે આગામી 29 જુલાઈ સુધી આજથી લઈને ચાલે તેવી સંભાવના છે. કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે. લો પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બનીને અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર પહોંચી ગઈ છે અને વધુ મજબૂત છે, જેના કારણે ગુજરાતની અંદર 22 તારીખથી ફરીવાર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર ફરીવાર વરસાદી માહોલ જોવા મળશે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર જ્યાં વરસાદી માહોલ આ રાઉન્ડની અંદર નહોતા જોવા મળ્યા એ વિસ્તારની અંદર અતિભારે વરસાદનું પણ અનુમાન આગામી 4 દિવસની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આજે 21 તારીખની વાત કરીએ તો સાંજ દરમિયાન તેમજ રાત્રે દરમિયાન સિસ્ટમની અસર મધ્ય પૂર્વ અને ઉત્તરના અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે. જેમાં વાત કરીએ તો દાહોદ છે, ગોધરા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, તે સિવાય લુણાવાડા, કપડવંજ, ખેડા, અમદાવાદ, બાંસવાડા, ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સારી એન્ટ્રી જોવા મળશે. આ સિવાય ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ જિલ્લો, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા જેવા ભાગો, પાટણના પણ અમુક વિસ્તારની અંદર આજે વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા છે. અને મોટાભાગના વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં આજે બપોર બાદથી પલટો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તેમજ વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો આ વખતે મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની છે, એટલે કે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરના ભાગોની અંદર ખાસ કરીને વરસાદની સંભાવના રહેલી છે. 22 તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળશે, તેમજ વિસ્તારો પણ વધતા જોવા મળે તેવી સંભાવના છે. 22 તારીખ બપોર બાદથી અમુક ભાગોની અંદર ભારે વરસાદની માહોલ જોવા મળે તેવી શક્યતા છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જેવા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે, તેમજ આગામી 30 તારીખ સુધી ત્યાં પણ કન્ટિન્યુ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ 30 તારીખ સુધી યથાવત જોવા મળશે, પરંતુ કોઈ ભારે કે અતિ ભારે વરસાદ હવે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર નહીં જોવા મળે. કચ્છમાં પણ એવી શક્યતા રહેલી છે. સિસ્ટમ આવ્યા બાદ કચ્છની અપડેટ આપતા રહીશું. 22 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે, જેમાં 22 તારીખ દરમિયાન ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, વડનગર, પાલનપુરના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. તે ઉપરાંત માણસા, પ્રાંતિજ, ગાંધીનગર, કડી, મહેમદાબાદ, અમદાવાદ, મહેસાણાના ભાગો, પાટણ, રોડા, સિદ્ધપુર, ભટસન, દિયોદર, ચાણસ્મા, ડીસા, તેમજ થરાદ છે, ધાનેરા, અરવલ્લીના ભાગો, બોર્ડર લાગુ વિસ્તાર, અંબાજી, આબુ, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના ભાગોની અંદર સારામાં સારો વરસાદ 22 તારીખ બપોર બાદ જોવા મળશે. વડોદરા છે, દાહોદ છે, અમદાવાદ જેવા ભાગો, મહીસાગર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદ 22 તારીખ બપોર બાદથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. 23, 24 અને 25 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે, જેમાં 23 તારીખ દરમિયાન મેઘતાંડવ અમુક વિસ્તારની અંદર જોવા મળશે, તેમજ 24 તારીખ દરમિયાન, 25 તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના ખાસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. વાત કરીએ તો 23, 24 અને 25 તારીખ દરમિયાન જેમાં અતિભારે વરસાદનું અનુમાન મહુધા, મહેમદાબાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, નળસરોવર, ધોળકા, ડાકોર, બાલાસિનોર, બાયડ, કપડવંજ, તેમજ લુણાવાડા છે, માલપુર, મોડાસા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, તેમજ ઈડર, વડાલી, અરવલ્લી, માંડલી, ખેડબ્રહ્મા અને ઠેઠ બોર્ડર લાગુ સુધીના ભાગોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે. ખાસ કરીને 23, 24 તારીખ દરમિયાન સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે અને ખાસ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપર, જેના કારણે મેઘતાંડવ
સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો તેવો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે. 24 તારીખના જેમ સિસ્ટમ આગળ વધશે તેમ વિસ્તારોમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. આ સિસ્ટમને કારણે અન્ય વિસ્તારો જેમાં મહેસાણા હોય, પાલનપુર, ઈડર, વડાલી, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા, રોડા એ તમામ ભાગો સાથે જ મહેસાણા છે, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગોની અંદર અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે. ખાસ કરીને મિત્રો 23, 24 અને 25 તારીખ દરમિયાન દાહોદ, ગોધરા, છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લો, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર એટલા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદનું અનુમાન 23 થી લઈને 25 તારીખ દરમિયાન 3 દિવસ દરમિયાન જોવા મળશે અલગ અલગ ભાગોની અંદર. તેમજ એક સાથે તમામ ભાગોની અંદર વરસાદી માહોલ નહીં જોવા મળે. તેમજ અન્ય વિસ્તારોની વાત કરીએ તો ખંભાત, બરોડા છે, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, ખાસ કરીને રાજસ્થાન, ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે. તે સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચેય ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે આ દરમિયાન સિસ્ટમ ઉપર સક્રિય છે ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર પણ આ રાઉન્ડની અંદર એટલે કે 25 તારીખ દરમિયાન સારામાં સારો વરસાદ ત્યાં જોવા મળે તેવી સંભાવના છે. આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો તો આ રાઉન્ડની અંદર નહોતો વરસાદ, જેના કારણે હવે આ સિસ્ટમનો લાભ આ તમામ ભાગોની અંદર જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હવે સિસ્ટમ જેમ આગળ વધશે તેમ અપડેટ આપતા રહીશું. જેમ આ સિસ્ટમ આ કન્ડિશનમાં આ રૂટ તરફ આગળ વધે તો આવી રીતે આ જણાવ્યા મુજબના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. અને કચ્છમાં 25 તારીખ આજુબાજુ વરસાદની એન્ટ્રી થઈ શકે છે. રાપર આજુબાજુ ભાગોની અંદર પણ સારો વરસાદ 24-25 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે સિસ્ટમ આગળ વધશે તેમ વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.